बोलो नकलंक भगवान की जय। बोलो चमनपुरी बापूनी લોકશાહી ની અંદર નાનો માણસ આપણે સૂચન કરે તો પછી આ લોકશાહી એનો અમલ કરવો। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી, માજી ધારાસભ્ય લતાભાઈ સાહેબ, દર્શનપુરી महाराज, नागपुरी बापू, आशाबेन, महिला कांग्रेसના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખ શ્રી નટુભા ભાઈ, શ્રી ઠાકરસિંહભાઈ, ટીનાબેન, બાપ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમૃતભાઈ ભાઈ, દીપકભાઈ, આપણા સર્વ આગેવાનોમાં અડદાભાઈ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, અશોકભાઈ, બધા નાનું તો ચાલશે ને હવે મંચ સૌ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, નકલંક ભગવાનના ધામમાં આપ સૌ ભેગા થયા છો ત્યારે આપણા આગેવાનોએ વાત કરી। આમ તો ખરેખર દાંતીવાડા તાલુકાની ભાટલી ગામથી આપણે પ્રચાર ચાલુ કર્યો તો શ્રી ગણેશાય, અને દાંતીવાડાનું પાણી, દાંતીવાડાની તાકાત, દાંતીવાડાના કાર્યકરોનું મનોબળ એ છેક આખા બનાસકાંઠા જિલ્લામાં તો ખરે પણ ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર કોંગ્રેસનું વાતાવરણ બંધાણું હોય તો સૌથી મોટો ફાળો એ દાંતીવાડા તાલુકાનો ને ભાજપની સમાજ। આપ સૌ જવાબદાર આગેવાનો છો, એ બધા બોલાવે। હું બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બધી તમામ બહેનો नागपुरी बापू आम लाइन कटार बे बाजू उभा रहीने फूलना लईने उभा था અને લાઈનમાં આપણાને એમ લાગે કે આમ લાગણી ભેર શિસ્તબદ્ધ, અને હું માનું ત્યાં સુધી 2 કલાક તો લેટ થાય એટલે 2 કલાકથી કરીને આપણા બધાની આ રાહ જોતા હશે। અત્યારે હવે જીવ તો ભેંસા હમો જશે તોય બેઠા છે, ટાઈમ થઈ ગયો છે। તાલુકે તાલુકે એક વખત કીધું કાર્યકરોને મળવાનું રાખીએ, એમાં આજે દાંતીવાડાની તાલુકાની કારોબારીની આ મીટિંગ છે, પરિવારના સૌ સભ્યો છો એટલે આમાં કોઈ રાજકીય ભાષણ નથી કરવું, પણ વાત માત્ર તમારે ટિકિટ મળ્યા પછી આખો પરિવારના સભ્યોને ભેગા કરી અને જેમ આપણા ઘરે સારો પ્રસંગ હોય દરેકને કામગીરી સોંપવામાં આવે કે ભાઈ જમવા વાળું તમે વાળજો, મંડપ વાળું તમે વાળજો, પાણીનું તમે વાળજો, કંકુતરીનું આ વાળજો, એમ આખા પરિવારને પ્રસંગ હોય તો ભેગા કરીને જવાબદારી સોંપવી પડે। અને આજે હવે આ દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિને દાંતીવાડા તાલુકાની જવાબદારી સોંપવા માટે અમે નટાભાઈ સાહેબના બધા જ વડીલો તમને બધા વિનંતી કરવા આવ્યા છીએ કે ક્યાંક પાણીની જવાબદારી, મંડપની, આ તે, આપણે લગ્નના પ્રમાણમાં એ પ્રમાણે કહીએ। આમાં એવું કહેવાય પ્રચાર કરવા જવું પડે, ક્યાંય સમાધાન કરવા જવું પડે, ક્યાંય બહાર રહેતા હોય એમને ફોન કરવો પડતો હોય, એને 15 તારીખે ફોર્મ ભરવા માટે જવા માટેનું આપણે એને આમંત્રણ આપવાનું હોય। આ બધું ચૂંટણીને લગતું કામ જે કાંઈ કરવાનું થાય એ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે મળી ટીમ વર્ક બનાવી અને ખૂબ સારું કામ કરશે। એમાં મને દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપર પૂરેપૂરો ભરોસો છે। સાહેબે ખૂબ સારી વાત કરી છે કે તમે બધા જાગતા રહેજો। સાહેબ, લોકસભાની ચૂંટણીમાં આ તમે 20-25 પરિવારમાં ક્યારે આવો માહોલ નહીં જોયો હોય। વિધાનસભા હોય તો ગામની અંદર ઉમેદવાર આવે અને ચૂંટણી પ્રચાર કરે માહોલ હોય, પણ લોકસભાની ચૂંટણીમાં ક્યાંય 500, 1000 ને 2000 માણસો ભેગા થાય એવું લગભગ 20-25 પરિવારમાં ક્યારે મળ્યું આપણે કોઈએ સાંભળ્યું નથી। ત્યારે તમારો કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ છે, લાગણી છે, અને તમે પોતે હવે પરિવર્તન ઈચ્છો છો, ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે ગામડાની અંદર પ્રચાર કરવા જો ત્યારે તમે મારા વતી ગેરંટી લ્યો અને સામેના જે આગેવાન હોય કે આપણો કોઈ પણ મતદાર હોય તો એ તમને પૂછે કે અમારે ગેની બેનને વોટ આપવું છે, ત્યારે તમે એની પાસે શું જઈને કહો તો તમને વોટ મળે। કોઈ પણ મતદાર હોય, કોઈ પણ આગેવાન હોય અને કોઈ પણ ક્ષેત્ર હોય એમાં 3 પ્રકારનો વિચાર કરી અને મતદારો મતદાન કરતા હોય છે। પહેલો આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય
તો ચૂંટણી હોય એમાં જેટલા ઉમેદવારો ચૂંટણી લડે એમાં ગામનો માહોલ અને ગામના આગેવાનો અને ગામના બુદ્ધિજીવી વર્ગનો એક એવો મેસેજ હોય કે એજન્ડા હોય અને એમનું પોતાનું વલણ હોય કે આ ગામની અંદર એવો સરપંચ ચૂંટો કે કામ થાય એટલું કરે પણ ગામમાં કોઈને નડે નહીં, આવો સરપંચ ચૂંટો. આવી પ્રણાલિકા આપણે રહીએ કે નહીં રહીએ? અને આ પણ તમે જેના પાસે જો એને કહેજો. અને કોઈ ચૂંટણી લડતો હોય ઉમેદવાર હોય તો એનું પેઢીનામું એ મતદારો જોતા હોય છે કે ભાઈ આપણે ઉમેદવારી નોંધાવે કે નથાભાઈનો છોકરો છે કે આ ફલાણા આગેવાનનો ભરતસિંહનો દીકરો છે કે મફજી બાવાનો દીકરો છે, તો એમ આપણે પેઢીનામું જોવે કે ના જોવે કે ભાઈ એના માતા પિતા આવા હતા ને આ રીતે એક સારા ઘરનો પરિવારનો છે એટલે સારા ઘરનો સારું જ કરશે. એમાં રાજકારણમાં કોઈ પણ આગેવાન પક્ષની ક્રેડિટ જોવામાં આવતી હોય છે. ત્યારે હું પોતે આપ સૌને ખાતરી આપું છું કે મારા માટે આ રાજકારણ એ કોઈ નવું અત્યારે પહેલી વખત ચૂંટણી લડું છું એવું નથી. મને 28 વર્ષ થઈ ગયા જાહેર જીવનમાં. 28 વર્ષમાં 10 વર્ષ તાલુકા પંચાયતની પ્રમુખ હોય, 5 વર્ષ જિલ્લા પંચાયતમાં હોય, 10 વર્ષ ધારાસભ્ય હોય, તો 25 વર્ષના રાજકારણમાં મારા મત વિસ્તાર હોય, બનાસકાંઠા જિલ્લો હોય, આગેવાનો હોય, તો તમામને સાથે રાખીને થાય એટલું કામ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. આજ સુધી મેં કોઈને નડવા માટેનો પ્રયત્ન નથી કર્યો અને જો નડી હોત તો આરે એકે અત્યારે હાજર ના હોત. અત્યારે 9 લેતા 13 તૂટે. કેવું હોય કે આગેવાનો ચૂંટણી રાજકારણમાં એક વખત સત્તા ઉપર આવ્યા પછી બીજી વખત કોઈ માણસ ચૂંટણીના મેદાનમાં જાય એટલે એના 5 વર્ષના હિસાબ માટેના લેખા જોખા કરે અને 5 વર્ષ પૂરા થાય પહેલા કોઈ બોલે નહીં, પણ એની રીત એ મતદાન કરીને કાઢે. એમાં લોકશાહી આપણી એવી છે કે તમે 5 વર્ષ સારું કામ કરો તો બીજી વખત ચૂંટાવો. એ કોઈ સમીકરણોના આધારે ક્યાંક ને ક્યાંક પરિણામ અલગ અલગ પ્રમાણે આવતા હોય છે, પણ મોટા પ્રમાણમાં એ પોતાની કામગીરીને આધીન એ મતદારો બીજી વખત નિર્ણય લેતા હોય છે. ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કે 28 વર્ષમાં તમામને સાથે રાખીને કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. વર્તમાન સમયની અંદર તમામને સાથે લઈને અત્યારે તમારા સુધી પહોંચ્યા છીએ અને આવનાર સમયમાં ભવિષ્યમાં પણ તમને બધાને સાથે રાખીને બનાસકાંઠાનું સારું થાય, તમામ સમાજો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે અને થાય એટલું સારું કરશું. બાકી ભાઈ ભાઈઓમાં સમાજ વચ્ચે ક્યાંય ઝઘડા ન થાય એનો પૂરેપૂરી ખબર રાખશું. એ બાબતની પણ આપ સૌને હું ખાતરી આપું. સાહેબ, પાણી માટેની વાત ઠાકરસિંહભાઈએ કીધું ને, ખૂબ બધી તાળીઓ પડી. જમીન આપણી, ડેમ આપણો, પાણી આપણા ખેતરોમાંથી ક્યાંક ને ક્યાંક બંધ તૂટે તો એ દાંતીવાડા ડેમમાં જાય. કોંગ્રેસની સરકારે ટાઈમે ખૂબ મોટી વિચારધારા સાથે આવડો મોટો ડેમ બનાવ્યો, પણ ક્યાંક ને ક્યાંક કરારને આધારિત અથવા તો કોઈ એ સમયમાં એવડી બધી આ ગ્રામ્ય વિસ્તારમાં કેનાલોની એ ટાઈમે જરૂર નથી. આજથી 60 વર્ષ 50 વર્ષ પહેલા, કેમ કે એ ટાઈમે આપણા તળા દરેકના બોરોના અધર હતા અને આપણે એવી કોઈ ડિમાન્ડ નથી. મને લાગે 300-400 ફૂટે તમારે પાણી છે. કેટલા ફૂટે પાણી હતા? ના એ ટાઈમે 55-60 ફૂટે હતા. એટલે આપણે તો એમ કે આ કોઈ દાડો આવે હે, અત્યારે 1000 ફૂટે નહીં, પણ એ ટાઈમે 50-60 ફૂટે પાણી હતા. એ વખતનો સમય હતો. એ વખતે જરૂર નથી એટલે આપણે પાણી માટેની એટલી ડિમાન્ડ નથી. ત્યારે હવે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. તળ નીચે ગયા છે. બનાસ નદી વહેતી હોય ત્યારે અમારે ભાભર બાજુ દર વખતે કોલમ કાઢવી પડતી. અમારે પોતાને 1000 ફૂટે પાણી ત્યાં ભાભર તાલુકામાં ને આ બાજુ દિયોદર વિસ્તારમાં બધે છે. ત્યારે પાણી માટેનો જે ખેડૂતોનો પ્રશ્ન છે, હું પોતે ખેડૂત હોવાના નાતે સમજુ છું કે તમારા બધાના આશીર્વાદ મળે અને લોકસભામાં જવાનું થાય તો અત્યારેથી એકદમ સ્થગિત પડ્યું છે. એને કાંઈક કરવા માટેના પ્રયત્નો પૂરેપૂરા કરશું. આ તો મીડિયાનો સોશિયલ નો જમાનો છે એટલે કઈ બોલાતું નહીં ઠાકરસિંહભાઈ. નહીતર પછી તો પાણી તો આપણે અહીંથી પાટણ થાય છે ને, કેનાલ તો હશે જ બનાવેલી, એમનું ડાયરેક્ટ તો થતું નથી.
બધા કેનાલ વચ્ચે બેસજો એના મોય કેનાલમાં જઈને કે ભાઈ પેલું અમારું કઈ કરો ને વધરું હોય તો તમે લઈ જાઓ. ઘરના છોકરા ઘંટી સાથે ઉપાધ્યાયને આટો એવું ભાઈ નહીં મેળવે. હવે અમારે પણ પાણીની જરૂર છે અને એની લડાઈ મજબૂતી લડવા માટેની આપ સૌને ખાતરી આપું છું. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. અવારનવાર બધા ગામડામાં હજી જવાનું છે અને આજ એટલા માટે સાહેબે બધે મીટિંગ બોલાવી છે કે દરેક તાલુકા પંચાયતની સીટ વાઇઝ 2 દાડા હું દાંતીવાડા તાલુકાના ગામો માટે આ ટાઈમ કાઢીશ, 2 દાડા ધાનેરા, એમ આપણી તાલુકા પંચાયતની સીટ જેટલા ગામ આવતા હોય એટલા ગામના વચ્ચેનું કોઈ ગામ હોય એ પ્રમાણેની મીટિંગનું આપ સૌ આયોજન કરજો. અને ખૂબ આ ઠાકોર સમાજને એના માટે વાત કરી, પણ હવે હું તમામ સમાજની ઉમેદવાર છું અને મારી લડાઈ એ આ બનાસકાંઠામાં તમામ સમાજો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે. હું તો પોતે ધારાસભ્ય છું, હું ચૂંટણી ના લડી હોત તોય કે હું હાલ સત્તા વિહોણી નથી, પણ આ બનાસકાંઠા આજે પરિવારને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે એટલા માટે કહું છું કે આ ચૂંટણી હું એટલા માટે લડી કે કદાચ આ પરિણામ આવે અને બધો આખો જિલ્લો એક નેજા હેઠળ આવે તો આવનાર સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આપણા સરપંચોની ચૂંટણી એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણા કોંગ્રેસ વિચારધારાવાળા તમામ સમાજના જે આગેવાનો છે એને ક્યાંક ને ક્યાંક લાભ મળે અને એકાબીજાને મદદ કરવા માટેના સૌના આપણા સહિયારા પ્રયત્નો રહે. ત્યારે વિશેષ મારે કાંઈ કહેવું નથી. આમ તો ભાવ વિધાનસભામાં ઠાકરસિંહભાઈ ના બધા બેઠા, અમરતભાઈ ને ભાઈ હળદોભાઈ, દિગપાલભાઈ, એ તો કે બેન અમે 2 વખત મામેરું ભર્યું. એક તો વાંધો નહીં, હવે તમે 2 વખત ભર્યું હોય તો આ વખતે બનાસકાંઠો ને એમાં દાંતીવાડો તાલુકો સૌથી પહેલું મામેરું ભરશે અને મારે મામેરામાં બીજું કાંઈ જોતું નથી. 15મી તારીખે એક દાડો ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે વોટિંગ કરજો. અને જ્યારે પાલનપુર મતગણતરી થાય અને સાહેબે કીધું નતાભાઈએ કે ચાક બીજા સિટી એરિયામાં કે એમાં ચાક ખાડો નાનો મોટો હોય ને તો એ દાંતીવાડા લીડ આલીને એ ખાડો પૂરો કરે. બીજા તાલુકામાં ચાક નુકસાન થાય તો પણ એનું નુકસાન એ દાંતીવાડા તાલુકો પૂરું કરે એવી હું આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. હજી ગામડે મેં અગાઉ કીધું એ પ્રમાણે આવશું. આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું સન્માન કર્યું. બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું, આભાર માનું. ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. ક્યાંક પિયરમાં ફોન કરજો, ક્યાંક શહેર સંબંધીમાં ફોન કરજો અને કહેજો કે આ તો બેન અમારા ગામ આવ્યા હતા, અમે અમને મળવા માટે ગયા હતા પણ અમે આપવાના હતા ને હવે તમે અમે બેનમતી કાં બેનને વોટ આપજો. આવો ફોન મારા માટે કરશો કે નહીં કરો? લોકસભાના બીજી ચૂંટણી હોય કોઈ બહેનો આપતી નથી, પણ મહિલા ઉમેદવાર હોય એટલે બહેનો આવે. એટલું તો થાય કે ના થાય સાહેબ? અને આવનાર સમયની અંદર સંસદમાં ચૂંટાઈને આવું ને અત્યારે બાપ વિધાનસભામાં મને ડાયરેક્ટ બેનો ફોન કરે, રોજના 10 ફોન તો આવે. અને લોકસભામાં બેન હોય તો બધા નાના મોટી ફરિયાદ હોય તો ડાયરેક્ટ કહેવાય કે ના કહેવાય? મને ખબર કયા પ્રકારની ફરિયાદ હોય, પણ અત્યારે કહો તો થોડીક આડેસર થાય. પછી તમારો પ્રશ્ન જે છે ગંભીરતાથી સાંભળી અને તમામ પ્રકારના મહિલાઓના નાના મોટા પ્રશ્નો ખૂબ નાના હોય છે, મોટા નથી હોતા, પણ અહીંયા વરાળ હોય છે. ક્યાંક ઠલવવા તો જોઈએ કે ના જોઈએ? અને અહીંયા વરાળ પોતાનું માનીને જ્યાં ઠલવતા હોય ત્યારે મહિલાને ઊંઘ આપે. સાહેબ આપે કે ના આપે? એ બેન ગમે એમ કરીને કે આ બંધ કરાવો એટલે કીધું બંધ તો જેટલું થાય એટલું કરાવવા માટેના પ્રયત્નો કર્યા જ છે. પણ મેં એટલું ચોક્કસ કહું છું કે મેં મારી જિંદગીમાં આટલી ચૂંટણીઓ લડી, ચૂંટણી હારી જવાનું મંજૂર વાત, પણ કોઈ આજે પૂછું જાહેરમાં મીડિયા કોઈ નોંધ ના દે કોઈના મારફત, કોઈ એ પૈકીના ચાહે કોંગ્રેસના આગેવાનો કે અમારી પાસે માગણી ના કરતા તમારા જીવથી તમારા પરિવારથી અમારી ચૂંટણી મોટી નથી એટલે મહેરબાની કરીને આવા કોઈ કેવી પદાર્થો માટેની કોઈ માગણી ના કરે એવી આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી. આપ સૌએ મોટી સંખ્યામાં હાજર રહી અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હજી એક ખૂબ તાલીમ પડી એટલા માટે આભાર પછી કહું છું. આ ઠાકરસિંહભાઈની એના સાક્ષી છે અમારે વાવ વિધાનસભાની 2000ની ચૂંટણીથી 2017ની આ દિગપાલભાઈ ના બધાય એટલે સામેના ઉમેદવાર જે હતા ને એ ધૈણીધરનું ધામ, ધીમા એટલે ધૈણીધરનું ધામ ને એ કોઈ પ્રાઇવેટ એપીએમસી છે. પ્રાઇવેટ એપીએમસી ની અંદર આખું કન્ટેનર ભરીને દારૂ લાવ્યો અને કન્ટેનર ભરી દારૂ લાવ્યો અને અશોકભાઈ દારૂનું નામ શું હતું ખબર છે? એ બ્રાન્ડનું નામ હિટલર હતું. હિટલર, એ દારૂનું નામ હિટલર.
એટલે જે જેવું હોય ને એની બ્રાન્ડ એની જ પસંદ કરે પાછી. અને એનું કારણ એવું આવ્યું કે આજે 5 વાગે મતદાનના આગલે દિવસે બધાને ગાડીઓ ડાલર ભરીને બધું દારૂ જતું હતું અણદાભાઈ. અને બધા કોંગ્રેસ વાળાને દારૂ આપે, ઠાકોરને આપે, દલિતોને આપે, એમને બધાને આપ્યું. એટલે મેં કીધું મારું બેટું કદાચ કોંગ્રેસ વાળાને ના ઠાકોરને એને કેમ દારૂ આપે છે? કે આ દારૂ એવું બનાવેલું છે કે જે પીએ એ 24 કલાક ન હોય એની પડ્યો રહે, એટલે જેટલા પીએ એટલા વોટ કરવા ના થાય તો કે ફાયદો એ. આ હકીકત કહું છું. એટલે હું તો આ બાબતમાં નથી આવવાની, પણ આવું હિટલર નામનું ચાય આવે તો પીતા નહીં. 8મી તારીખે ચાય આપીને પછી અમને ખબર પડે ને કે આ એરિયા એક તરફી છે તો આર્યું કરશે, જેમ કે એમને ફાવડ છે ભૂતકાળમાં. અને ભૂતકાળમાં તો ઢીમા ધૈર્યધરનું ધામ હતું, ભગવાન સહન ના કરે. પણ ક્યાંક આ નકલંક ભગવાનના ધામમાં વાત કરી છે. એટલે નકલંક ભગવાનને અને ચમનપુરી બાપુને પ્રાર્થના કરું કે આ લોકો આવા કોઈ કેફી પદાર્થ ન વેચે, અને વેચે તો પછી ભગવાન પરમાત્મા નકલંક ભગવાન એમને પોગવું, અમે કોઈ આવું નહીં કરીએ. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.